નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. અત્યારે ગુજરાતના રાજકારણમાં ઘણી ઉચ્ચ નીચ જોવા મળી રહી છે. ખાસ કરી ગુજરાતમાં જે કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામો આવ્યા અને ત્યારબાદ રાજકીય ગતિવિધિ વધારે તેજ બની છે. કારણ કે આમ આદમી પાર્ટીની વિસાવદરમાં જે રીતે જીત થઈ અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો સિતારો હવે ચમકતો દેખાઈ રહ્યો છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી કે જેમણે આ સીટ હાંસલ કરવા માટે ખૂબ મહેનત કરી હતી, આખું મંત્રીમંડળ તેમનું ત્યાં ઉતાર્યું હતું અને છતાં પણ 17-18 વર્ષનો જે વનવાસ છે તે પૂર્ણ ન કરી શક્યા. વિસાવદરની જનતાએ તેમના પર વિશ્વાસ ન મૂક્યો અને ફરી એક વખત આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો. પરંતુ હવે શું? કારણ કે હવે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને ત્યારબાદ 2027માં વિધાનસભાની ચૂંટણી. એટલે ખાસ કરી આજે વાત કરવી છે કે સૌરાષ્ટ્રમાં જે પાટીદારો છે, આ પાટીદારો હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ રહ્યા છે, એટલે કે નારાજ થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે. સવાલો ઘણા બધા છે કે પછી જે આ લેવા પાટીદારો છે એનો મિજાજ ભારતીય જનતા પાર્ટીની સામે કંઈક અલગ જોવા મળશે. આવનારી જે ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી તરફ આ પાટીદારો વળશે કે પછી હવે તેમનો રસ્તો બદલશે, આમ આદમી પાર્ટી તરફ જશે કે પછી અન્ય કોઈ પાટીદારો કોંગ્રેસ તરફ વળશે? સવાલ અહીં ઘણા બધા થઈ રહ્યા છે. ચર્ચાઓ પણ પાટીદારોને લઈ થઈ રહી છે. કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં જે પ્રદેશ પ્રમુખનું પદ છે તે કોને આપવું તેને લઈ હાઈકમાન્ડ અસમંજસમાં છે. કયા પક્ષ દ્વારા કઈ જ્ઞાતિ પર તેનો જે પસંદગીનો કળશ છે તે ઢોળવો એ અસમંજસ એટલા માટે છે કારણ કે સૌરાષ્ટ્રમાં ખાસ કરી પાટીદાર નેતાઓ અને કોળી નેતાઓ બંને દ્વારા માંગ કરવામાં આવી હતી કે પ્રદેશ પ્રમુખનું પદ તેમને સોંપવામાં આવે. એટલે જે હલચલો તેજ બની છે. આપણે ચર્ચા કરીશું ખાસ કરી પાટીદારોને લઈ. રેશમા પટેલ આમ આદમી પાર્ટીના નેતા અમારી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. રેશમાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. ધન્યવાદ બેન. શું લાગે છે, મેં જે આ પ્રસ્તાવનામાં વાત કરી એ પછી આ પેટા ચૂંટણીના જે પરિણામો આવ્યા અને ત્યારબાદ ખાસ કરી ગુજરાતના રાજકારણમાં જ ગરમાવો આવ્યો છે. વાત આપણે સૌરાષ્ટ્રની કરીએ તો સૌરાષ્ટ્રના પાટીદારો ખાસ કરી છે એ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીથી અમુક પાટીદાર નેતાઓ પણ નારાજ હોવાની વાતો સામે આવતી હતી. હવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી, પાટીદારોનો જે મિજાજ છે એ બદલાશે, કયા પક્ષ તરફ ઢળશે? શું લાગે છે તમને અત્યારનું વાતાવરણ જોતા? ચોક્કસ રીતે મનીષાબેન, ગુજરાતની હું માત્ર પાટીદાર સમાજનું જ નહીં પણ હું ગુજરાતની જનતાની પણ પીડાની સાક્ષી છું કે લોકો ત્રાહિમામ થઈ ગયા છે, કંટાળી ગયા છે ભાજપના કુશાસનથી. પાટીદાર સમુદાયની વાત આવે, તમે કડવા પટેલની વાત કરો કે લેવા પટેલની વાત કરો કે અન્ય ઉત્તર ગુજરાતમાં જાઓ તો ઘણા બધા અમારા જે પટેલોના ગોળ હોય છે, એટલે આખો પાટીદાર સમુદાયની વાત કરીએ આપણે તો પાટીદાર સમુદાયની આજ પણ એટલી એકતા અકબંધ છે અને દરેક લોકો ભાજપના કુશાસનથી કંટાળેલા છે. આજે બહોળો સમુદાય ખેતી પ્રધાન છે, યુવાનો રોજગારી માટે હેરાન થઈ રહ્યા છે, તો દરેક સમુદાયના લોકો આમાં આવી જાય છે. તો પર્ટિક્યુલર તમે પાટીદાર સમુદાયની વાત કરતા હોય તો હું પણ દાવા સાથે કહું છું કે પાટીદાર સમુદાય ખૂબ જ ભાજપથી નારાજ છે અને આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યો છે. ચાહે કડવા પટેલ હોય કે લેવા પટેલ હોય કે પાટીદાર સમાજના કોઈ પણ વિસ્તારમાંથી આવતો પાટીદાર સમુદાય હોય, તો આ સ્પષ્ટ રૂપમાં છે કે પરિવર્તનને જોઈ રહ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે પરિવર્તનમાં ઘણા સમુદાયનો બહુ મોટો ફાળો હોય છે. તો આ વખતે પણ આશા છે કે ગુજરાતમાં રહેલા જાતીય સમુદાય જે છે, અલગ અલગ જ્ઞાતિથી બનતો આપણો જે ગુજરાત છે, સર્વ જ્ઞાતિથી બનતો આપણું ગુજરાત છે, આ ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે પણ ખૂબ જ આશીર્વાદ છે, એ અમે ચોક્કસ જોઈ રહ્યા છીએ. બિલકુલ રેશમાબેન, શું લાગે છે કે કારણ કે વિધાનસભાની જે પેટા ચૂંટણીના પરિણામ આવ્યા અને ત્યારબાદ પાટીદારોની નાની મોટી બેઠકો પણ થઈ હતી અને ખાસ એમાં પ્રદેશ પ્રમુખનું પદ પાટીદારોને હવે મળવું જોઈએ ભારતીય જનતા પાર્ટીમાં, એવી ચર્ચાઓ પણ આગળ વધી હતી અને હવે આગળ જતા મોટા સંમેલનો પણ કરવામાં આવશે એવી ચર્ચાઓ હતી. આ અંગે થોડી માહિતી આપશો? હું અહીંયા તમને એવું કહીશ કે ભાજપ જ્યારે ઇલેક્શનો આવે છે ને ત્યારે જાતિગત રાજનીતિ પાછલા બાણે કરે છે, આવું હું સ્પષ્ટ કહીશ. ભાજપની આ પ્રકૃતિ રહેલી છે. ભાજપ હંમેશા
જ્ઞાતિઓને વાતો એવી કરે છે કે અમે જ્ઞાતિવાદી નથી, પણ હકીકતમાં જોવા જઈએ તો ભાજપ જે જ્ઞાતિવાદનું રાજનીતિ કરે છે ને એ બહુ જ ભયંકર હોય છે અને નજરે દેખાય એવું નથી હોતું. કારણ કે અમે આ બધા આંદોલનમાંથી અમે બધા દાઝેલા લોકો છીએ અને અમે સમજેલા લોકો છીએ. તો હું અહીંયા એટલું કહીશ કે ભાજપે જ્ઞાતિવાદોને ભડકાવવા માટે ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી કામ કરે છે, મતલબ બેક સાઈડમાં ડ્રાઈવ કરતું હોય છે. સમુદાયો જે પણ છે પોતાના સમાજને લઈને બહાર નીકળે છે, સમાજના વિકાસ માટે બહાર નીકળે છે, સમાજની સમસ્યાઓને લઈને બહાર ચોક્કસ નીકળે છે, એની પીડા લઈને બહાર નીકળે છે. પણ ભાજપ આ પીડા ઉપર પોતાના રોટલા શેકી લે છે. એટલે મારે આપના માધ્યમથી, બહુ સરસ તમે વાત કરી છે, મારે આપના માધ્યમથી દરેક સમુદાયને કહેવાનું છે કે દરેક સમાજના કામ કરવા એ દરેક સમાજનો એક ધર્મ હોય છે. ચાહે કોઈ પણ સમાજ હોય, પાટીદાર સમાજ હોય, ઓબીસી સમાજ હોય, દલિત સમાજ હોય, રાજપૂત સમાજ હોય, બ્રાહ્મણ સમાજ, દરેક સમાજની વાત કરું છું. પણ આપણે ભાજપના કહેવાય છે કે એ પાછળ ડ્રાઈવ કરીને આપણા સમુદાયો વચ્ચેના કલેશ ના ઉભા કરે. ખાસ કરીને ગુજરાતે જોવું પડશે. કારણ કે જ્યારે આવું ઇલેક્શનો આવવાનો સમય થાય છે, જ્યારે એમ લાગે છે ભાજપને કે આપણી સત્તા સરકી જશે, ત્યારે એ હંમેશા કડવા લેવાનો વાદ ઉભો કરી દેશે, અલગ અલગ સમુદાયનો વાદ ઉભો કરી દેશે, ધર્મનો વાદ ઉભો કરી દેશે, સામે સામે જ્ઞાતિઓને લાવી દેશે. કોઈ જ્ઞાતિઓ પોતાના સમાજના કાર્યો કરવા નીકળશે, એમાં પણ પોતાના માણસો મોકલી અને એક જ્ઞાતિઓ સામે સામે આવી જાય એવા હથકંડાઓ અજમાવશે. એટલે આ બધું કરશે. તો મારે અહીંયા સ્પષ્ટ એટલું કહેવાનું છે કે ભાજપથી દરેક જ્ઞાતિ કંટાળેલી છે, દરેક જ્ઞાતિનો સમુદાય કંટાળેલો છે અને આપણે સૌ સાથે મળી અને પરિવર્તન લાવવું પડશે. ગુજરાતની જનતાનો આ એક સંકલ્પ છે અને આ પરિવર્તનમાં ભાજપના ષડયંત્રનો શિકાર ન બનીએ. એણે જે ગ્રાઉન્ડ બનાવ્યું છે જાતિવાદનું, એ જે ગ્રાઉન્ડ બનાવશે ધર્મવાદનું, એ જે ગ્રાઉન્ડ બનાવશે સામે સામે ઉભા રાખી દેવાનું, પ્રાંતવાદનું બનાવશે, એ ગ્રાઉન્ડ, એની પીચમાં આપણે રમવા નથી જવાનું. એટલું મારે ચોક્કસ આપના માધ્યમથી કહેવું છે. બાકી પરિવર્તન નિશ્ચિત છે અને આમ આદમી પાર્ટી માટે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારું સદસ્યતા અભિયાનમાં સર્વ જ્ઞાતિ, સર્વ ધર્મ, યુવાનો, મહિલાઓ, બેરોજગારો, દરેક શિક્ષિત બેરોજગારો, દરેક લોકો જોડાઈ રહ્યા છે અને ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અમને. બિલકુલ રેશમાબેન, ખૂબ જ સરસ તમે વાત કરી. વાત તમે કરી કે પાટીદાર નેતાઓ હોય કે કોઈ પણ સમાજના નેતા પોતાના સમાજ માટે કામ કરવું, પોતાના સમાજના ઉત્થાનની વાત કરવી, એ દરેક નેતાનો પોતાનો ધર્મ હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં તમને એવું લાગે છે કે એવું થાય છે કે ચૂંટણી સમયે હો હા કરી અને એમને કોઈ સ્થાન આપી અને એમની પાસેથી કામ કઢાવી લેવામાં આવે છે, ને જ્યારે જીત હાંસલ થઈ જાય છે ત્યારે આવા નેતાઓના ખુદના કામ સત્તાધારી પક્ષમાં નથી થતા અને જેના કારણે જ પાટીદાર નેતાઓ નારાજ થતા હોય છે. નહીં, અહીંયા હું તમને એવું કહીશ કે પાટીદાર સમુદાયના આજ પણ ઘણા પડતર પ્રશ્નો છે. આંદોલનથી હું તમને યાદ કરું, કારણ કે આંદોલનના અમે સહભાગી અને સાક્ષી પણ છીએ અને પીડિત પણ છીએ. તો આંદોલનને લઈને જે પણ મુદ્દાઓ ભાજપે કહ્યા હતા, ભાજપ સરકારે જે મુદ્દાઓ કહ્યા હતા કે ભાઈ નોકરીઓ આપવાની જે વાત હતી, કેસ પાછા ખેંચવાની વાત હતી, અને જે આયોગ અને નિગમો બનાવ્યા છે, જે ઈબીસી આપ્યું છે, આ દરેકમાં આજ પણ અઢળક ત્રુટીઓ છે. નામનું આપી દીધું છે પણ એને લઈને ભાજપે ક્યારેય કોઈ સુધારણા કર્યા નથી. આજે આયોગ અને નિગમ મા બાપ ધણી વગરના છે, કોઈ છે ચેરપર્સન છે નહીં. તો આવા મુદ્દાઓ આજ પણ પડતર છે. ઈબીસી ની વાત કરીએ તો એમાં પણ કેટલી બધી અડચણો ઉભી થાય છે. તો ભાજપ ખાલી ને ખાલી સમુદાયના અવાજને દબાવવા માટે જાહેરાતો કરે છે, પણ એને ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે કરવાનું આવે છે ત્યારે એમાં ઘણી આટીઘૂટીઓ નાખે છે, જેથી કરીને લાભાર્થીઓને લાભ નથી મળતો. અને આ એ દરેક સમાજ સાથે કરી રહ્યું છે. કોઈ પણ સમાજ પોતાની માંગણી મૂકશે. આપણે રાજપૂત સમાજનું આંદોલન પણ જોઈ લીધું છે અને એમાં પણ એ લોકોએ જે માંગણી કરી હતી એ માંગણીઓમાં આપને ખબર છે કે કઈ રીતે ભાજપે ખતમ કરવાની કોશિશ કરી હતી. તો આ દરેક વસ્તુને લઈને હું એટલું ચોક્કસ કહીશ કે પાટીદાર સમુદાયની માંગણીઓ આજ પણ ભાજપે પૂરી નથી કરી અને એના માટે અમને જે પણ માધ્યમ મળે છે, જે પણ પ્લેટફોર્મ મળે છે, સમુદાયનું જે પ્લેટફોર્મ મળે છે, એના ઉપરથી અમે આ અવાજ બુલંદ બનાવીએ છીએ અને સરકારને ફરી પાછા દંડોળીએ છીએ કે તમારે આ કાર્ય બાકી છે, કરવું પડશે. એટલે એમાં રહેલા નેતાઓ પણ ઘણી બધી વાર સક્રિય દેખાય છે. ઘણી બધી વાર એમાં બેઠેલા નેતાઓ જે પદ પ્રતિષ્ઠા લઈને બેઠા છે, જે પોતે એક સંવિધાનિક પદ ઉપર બેઠા છે, નથી બોલી શકતા અથવા તો બોલવા નથી માંગતા કારણ કે એમને એમની ખુરશી વાલી હોય છે. તો આવું ઘણું બધું વાર આપણે જોતા હોય છે. આ બધું એક કહેવાય છે ને કે ચર્ચાનો વિષય બની જાય છે. પણ એટલું ચોક્કસ છે મનીષાબેન કે ગુજરાતની પ્રજા, ચાહે પાટીદાર સમુદાય હશે કે અન્ય સમુદાય હશે, પરિવર્તન માંગે છે. આજે ગુજરાતની ખૂબ જ હાલત ખરાબ થઈ ગઈ છે. આ એ ગુજરાત છે જ્યાંથી દિલ્હી ઉપર સત્તા ભોગવી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ.
તો તમે વસ્તુ સમજો, આપણે ગાંધી અને સરદારનું ગુજરાત કહીએ છીએ, ગાંધી અને સરદારનું ગુજરાત કહીએ છીએ, અહીંયા બાબા સાહેબ આંબેડકરના સંવિધાનનો અપમાન થઈ રહ્યા છે. તો આપણું જે આ ગુજરાત છે, આપણો જે દેશ છે, આ તહેસ નહેસ થઈ રહ્યો છે. અને ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો ગુજરાતના રોડ રસ્તાથી લઈને અસંખ્ય અસુવિધાઓથી લોકો પીડાઈ રહ્યા છે, ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. વિચાર તો કરો, યુવાધન જે આપણા દેશનું, આપણા ગુજરાતનું ભવિષ્ય છે, એને એના ભવિષ્યને, એના જીવનને આમ નર્કમાં ધકેલવા માટે એ લોકો ડ્રગ્સના આટલા કરોડો રૂપિયાનો જથ્થો પકડાય છે, છતાં પણ તંત્ર નિંદ્રાધીન. અને વાતો ખાલી સુફિયાણી કરવાની છે એમને કે અમે આ પકડ્યું, અમે આ પકડ્યું. અરે પકડવાની નહીં, તમે અહીં સુધી પહોંચવા કેમ દીધું? એ મોટો બરાબર. સવાલ છે. એટલે ઘણા બધા છે, આવા બધા કાંડો થાય છે. બ્રિજ તૂટી રહ્યા છે, તમે વિચાર કરો, બ્રિજ તૂટી રહ્યા છે, અગ્નિકાંડો થઈ રહ્યા છે. અસંખ્ય પ્રશ્નો એવા છે જે માત્ર એક સમુદાયને નહીં, સમગ્ર સમુદાયને પીડિત કરે છે, સમગ્ર જાતિ ધર્મને પીડિત કરે છે. એટલે કે આખી ગુજરાતની અસ્મિતા ઉપર સવાલ ઉઠાવે છે. ત્યારે અમને બોલવાનું મન થાય છે કે હવે આ પરિવર્તનની જરૂર છે. અને એના માટે એક વિકલ્પ આમ આદમી પાર્ટી માટે હું એટલા માટે કહું છું કે અમારી વિચારધારા હંમેશા રોટી કપડા મકાનની રહેલી છે. અમે સર્વ ધર્મને સન્માન આપીએ છીએ, અમે સર્વ જાતિને સ્થાન આપીએ છીએ અને સર્વની સમસ્યાઓને સમજીએ છીએ. વાત આવે છે વિરોધની, તો આજ આમ આદમી પાર્ટી પાસે સત્તા નથી અને વિરોધ પક્ષ જેટલી સંખ્યા પણ નથી. છતાં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી રોડ ઉપરથી લઈ અને વિધાનસભા સુધી અવાજ ઉઠાવી રહ્યું છે. કારણ કે અમે વિરોધ પક્ષ તરીકે સક્ષમ છીએ અને સામે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકેની ભૂમિકામાં નિષ્ફળ રહ્યું છે. એટલા માટે સત્તાધારી પક્ષ આટલું હાવી થયું છે, ગુજરાતની જનતા જાણી ચૂકી છે. અને એટલી જ પરિવર્તન માટે ગુજરાતની જનતાએ પહેલ કરી વિસાવદરથી. એવી રીતે કડીમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે. અને આજે અમારું સદસ્યતા અભિયાનને લઈને ગુજરાતમાં લાખોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. એ અમારી શક્તિ છે. બિલકુલ રેશમાબેન. રેશમાબેન, જ્યારે કામ નથી થતા એવી વાત આવે છે, રાજકોટમાં પણ મેં હમણાં જે ન્યૂઝમાં જોયું એ પ્રમાણે કોર્પોરેશનમાં પણ અમુક પદ લોકો છોડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા હોવા છતાં પણ, એમના પદ પર બિરાજમાન હોવા છતાં પણ કામ નથી થતા અને નારાજ થઈને છોડી રહ્યા છે. હવે આવા અનુભવો જ્યારે એમના નેતાઓને, એમના અધિકારીઓને, કાર્યકર્તાઓને થઈ રહ્યા છે, એટલે લાગે છે કે હવે આવા જે અનુભવી લોકો છે એ ધીમે ધીમે હવે આમ આદમી પાર્ટીનો વિકલ્પ અપનાવશે. કારણ કે ત્યાં સૌ લોકોને કામ કરવાની છૂટ મળે છે, જનતા માટે કામ કરવાની છૂટ મળી રહી છે. હા, ચોક્કસ રીતે અમે વિરોધ કરી રહ્યા છીએ. એ જ રીતે અમે અમારા સંગઠનમાં મોટા જે પણ નારાજ કાર્યકર્તા છે એને સ્થાન આપી રહ્યા છે. ભાજપ હંમેશા પેજ પ્રમુખોને લઈને મોટી મોટી વાતો કરે છે અને આમ આદમી પાર્ટી પેજ લીડરોને સ્થાન આપે છે. અમે એવું માનીએ છીએ કે પેજનો પણ એક લીડર છે જે પોતાના વિસ્તારની સમસ્યાઓને પહેલી હરોળ સુધી પહોંચાડે, રાજ્ય સુધી પહોંચાડે. તો અહીંયા મારું એટલું ચોક્કસ કહેવાનું છે કે જે પણ કઈ નારાજ કાર્યકર્તાઓ છે, જે ભાજપના છે, જે ભાજપના પેજ પ્રમુખો ઉપરથી લઈને પેજ પ્રમુખ સુધીનું જે સંગઠન છે, એને અમે અમારા રાજ્ય કક્ષાના લીડરથી લઈને પેજ લીડર સુધીનું સ્થાન આપીએ છીએ. અને એવી જ રીતે કોંગ્રેસમાં પણ ક્રાંતિકારીઓ છે કે જે એક આસ લઈને બેઠા છે, કે જે એક પરિવર્તનની આસ લઈને બેઠા છે, પણ કોંગ્રેસ નિષ્ફળ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના આ દાઝેલા કાર્યકર્તાઓ પણ અમારી સાથે જોડાયા છે અને જોડાઈ રહ્યા છે અને અમારી શક્તિ બની રહ્યા છે. એટલા માટે જ કહીએ છીએ કે માત્ર વોટર્સ નહીં, જે વોટર્સ તો જીતાડવા માટે ખૂબ જ મુખ્ય ભૂમિકા હોય છે, પણ વોટર્સને બૂથ સુધી લઈ આવવા માટે જે સંગઠનની જરૂર હોય છે, એ સંગઠનમાં પણ અનુભવી, જે રીતે કહી શકાય, જે ક્રાંતિકારી વિચારધારા ધરાવે છે, આવા ભાજપ કોંગ્રેસના દરેક લીડરો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમારો કારવા ખૂબ જ મોટો થઈ રહ્યો છે. અને એક વસ્તુ ચોક્કસ છે કે ભાજપને કોઈથી ડર લાગતો હોય ને તો એ છે આમ આદમી પાર્ટી, એ છે અરવિંદ કેજરીવાલજીથી. કારણ કે તમે જોયું હશે કે જે રીતે સદસ્યતા અભિયાન અમારું લોન્ચ થયું, જે રીતે અમને વિજય ભવના આશીર્વાદ મળ્યા ગુજરાતમાં, એ પછી ભાજપે પોતાના તોડજોડની રાજનીતિ શરૂ કરી દીધી. અમારા 5 પાંડવો તરીકેનું અમારું જે ગૌરવ હતું, એમાંથી કોઈ પણ એન કેન પ્રકારે પાછળ બેસીને ડ્રાઈવ કરીને પણ અમારા એક ધારાસભ્યને અમારાથી વિમુખ કરી દીધા. તો આવું જે કૃત્ય શરૂ કર્યું છે, એ સાક્ષી છે, એ સાબિત કરે છે કે ગુજરાતમાં ભાજપ સરકારને કોઈથી ડર હોય તો એ છે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના સૈનિકો. બિલકુલ બિલકુલ રેશમાબેન. રેશમાબેન, ખાસ કરી સૌરાષ્ટ્રની વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાં જે વિસાવદરનું જે પરિણામ આવ્યું અને લાસ્ટ ચૂંટણી એટલે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 5 સીટમાંથી 4 સીટ આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રે આપી છે.
એટલે અને ત્યારબાદ ફરી વિસાવદરમાં એક વખત આમ આદમી પાર્ટીને મૂકો આપ્યા બાદ ભૂપત ભાયાણી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો ફરી આમ આદમી પાર્ટીને મૂકો આપ્યો છે. એટલે લાગે છે કે હવેની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું વજૂદ ચોક્કસ સૌરાષ્ટ્રમાં વધવાનું છે. કારણ કે સૌરાષ્ટ્રમાં અત્યારે એક પ્રકારનો ભય છે કે તમારા હકની લડાઈ તમે લડો, તમને જે સત્તાધારી પક્ષે જનતા માટે જે કામ કરવું જોઈએ નથી કરતા તો જનતા એમનો અવાજ ઉઠાવશે. કારણ કે રિસન્ટ આપને ખબર જ છે કે મોરબીમાં જે થયું ને મોરબીમાં ખુદ જનતા એવું બોલી છે કે હવે વિસાવદર વાળી થશે. એટલે હવે જનતા જાગૃત થઈ રહી છે, પોતાના હક માટે લડી રહી હોય એવું લાગે છે. હા, ચોક્કસ રીતે હું તો આખા ગુજરાતની વાત કરું છું, પણ હું જ્યારે સૌરાષ્ટ્રમાંથી આવું છું, સૌરાષ્ટ્રમાં મારું ઘણું બધું કામ છે, મેં ગામડાઓ ઘણા બધા ફર્યા છે, ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા એટલે કે અમારી સૌરાષ્ટ્રની જે પ્રજા છે ને પરિવર્તનને માને છે, એવું સ્વીકારે છે કે હવે હદ થઈ ગઈ છે ભાજપની, કારણ કે ઘણું બધું દુઃખ સૌરાષ્ટ્રે બેઠ્યું છે. સૌરાષ્ટ્ર એક મોટા ભાગે ખેતી પ્રધાન રહેલો છે, ખેડૂતોથી લઈ અને યુવાનોને ભણવા માટે પણ સૌરાષ્ટ્રથી દૂર જવું પડે છે, તો ઘણી બધી સમસ્યાઓ છે. અહીંથી તમે સમજો કે ગાંધીનગર કોઈ વિધાનસભાના કોઈ પ્રશ્ન હશે તો અહીંની પ્રજાને ગાંધીનગર જવું પડે છે, કોર્ટનો પ્રશ્ન હશે તો અમદાવાદ જવું પડે છે, કચ્છમાંથી ત્યાં પહોંચે તો આ કેવડો મોટો વિસ્તાર હોય છે, તો પ્રજાને વ્યક્તિગત પણ તમે જોવા જાઓ ને તો પ્રજાને ઘણું બધું સફર થવું પડે છે, સહન કરવું પડે છે. અને વાત આવે છે રોજગારીની, બેરોજગારીની, આ જે પણ વાતો છે, અસુરક્ષાની વાતોની આપણે વાત કરીએ કે બધા કાંડો થઈ રહ્યા છે, મોરબીનો ઝુલતા બ્રિજનો કાંડ થયો છે, આવા જે રાજકોટમાં અગ્નિકાંડ થયો છે, તો આવા કાંડોથી પણ સૌરાષ્ટ્ર પ્રભાવિત છે. તો જનતા અને સૌરાષ્ટ્રની જનતા ચોક્કસ પરિવર્તન માંગે છે. એ તો 2022માં એને સાબિત કરીને બતાવ્યું કે 4 સીટ સૌરાષ્ટ્રમાંથી આવી. 2017માં તમે નજર નાખશો તો સૌરાષ્ટ્રમાં ઘણું બધું આંદોલન વખતે પણ ત્યારે પાટીદાર સમાજનું આંદોલન હતું, દલિત સમાજનું આંદોલન હતું, ઠાકોર સમાજનું આંદોલન હતું અને અન્ય પણ આંદોલનો હતા, આંગણવાડી બહેનોનું આંદોલન હતું. તો આ ઘણા બધા આંદોલનો જે હતા, આ આંદોલનને લઈને જે વોટ બેંક ઉપર જે પ્રભાવ પડ્યો હતો એ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પડ્યો હતો. ઘણી બધી સીટો કોંગ્રેસના ઝોલામાં ગઈ હતી, કારણ કે ત્યારે કોઈ ઓપ્શન નહોતું પ્રજા પાસે, અને કમનસીબે કોંગ્રેસ વિરોધ પક્ષમાં પણ સફળ ના થઈ અને 2022માં કોંગ્રેસ તો પૂરું થઈ ગયું, પણ આમ આદમી પાર્ટીનો ઉદય થયો. એ તમે પાછળ જઈને ઇતિહાસ જોશો ને તો પણ તમને ખબર પડી જશે કે સૌરાષ્ટ્ર બહુ મોટું પરિવર્તન લાવશે. અને હું એવું માનું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. એ મારો વિશ્વાસ છે, મારો એક કહેવાય છે કે એક મજબૂત વિશ્વાસ છે કે ગુજરાતની જનતા બોલી રહી છે કે આ વખતે આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. અને એ તમને થોડા દિવસોમાં એ તમને જોવા પણ મળી જશે. એટલું અમે કહેવાય છે કે નેનો પ્લાનિંગથી, માઇક્રો પ્લાનિંગથી કામ કરી રહ્યા છીએ. બિલકુલ બિલકુલ. એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનું પરિણામ ખૂબ નજીકના ભવિષ્યમાં દેખાઈ પણ શકે છે, કારણ કે 2027 વિધાનસભા સુધી રાહ પણ ના જોવી પડે. રેશમાબેન, બીજું જ્યારે આપણે પાટીદારોની વાત કરી રહ્યા છીએ, તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને હવે કેમ પ્રકાર કોઈ પણ પ્રકારે પાટીદારો નેતા કે પાટીદાર લોકોને નારાજ કરવા પોસાય એમ નથી, કારણ કે 2027ની ચૂંટણી ખૂબ નજીક છે અને અનામત આંદોલન વખતે 2017માં ચૂંટણીના પરિણામો કેવા આવ્યા હતા અને જીત હાંસલ કરવા માટે અનામત આંદોલને ખાસ કરી પાટીદારોએ ભારતીય જનતા પાર્ટીને હંફાવી હતી અને એ ખુદ ભારતીય જનતા પાર્ટીને ખબર છે. એટલે પછી આ પ્રદેશ પ્રમુખ માટે નામ જાહેર કરવાનું હોય કે ટિકિટની વહેંચણી હોય કે કોઈ પણ પ્રકારે છે, એમના નેતાઓ છે જે ખુરશી લઈને બેઠા છે, એવા પાટીદાર ઘણા નેતાઓ કે એમના કામ નથી થતા એટલે ભાજપથી તેઓ નારાજ પણ થઈ રહે છે. એટલે કોઈ પણ પ્રકારની નારાજગી તેમને પોસાય એમ નથી. મનીષાબેન, ગુજરાતની રાજનીતિમાં હંમેશા જે સીટો, હું એવું માનું છું કે ભાજપે તો કોઈ પણ સમાજને નારાજ કરવાને એ અઘરું જ છે. એને દરેક સમાજને સાથે રાખીને ચાલવું જ પડશે. પણ પ્રજા હવે સમજી ગઈ છે કે અહીંયા ખાલી અમારા 2-3 મોહરા બેસાડી દેવામાં આવે છે, કારણ કે કોઈ વ્યક્તિ એટલે સમુદાય નથી હોતો. કોઈ વ્યક્તિ એટલે સમુદાય નથી હોતો. સમુદાયમાં એ વોટર્સ પણ હોય છે કે જેના પ્રશ્ન સાંભળવા માટે એ વ્યક્તિ નથી હાજર હોતો ને નથી સક્ષમ હોતો. જે સરકારની વાહવાઈ કરી રહ્યા છે, જે સરકારની જી હજુરી કરી રહ્યા છે, એવા પાટીદાર નેતાઓ હશે તો એને પાટીદાર સમુદાય નહીં સ્વીકારે. પાટીદાર સમુદાય માટે અવાજ ઉઠાવશે, ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવશે, આવા નેતાઓને ગુજરાતની જનતા સ્વીકારશે. બાકી તો બહુ બધા નેતાઓ છે કે જે
ઉપર ભાજપના સરકારની વાહવાઈ કરી રહ્યા છે અને ભાજપના સરકારમાંથી પોતાની ફાઇલો પાસ કરાવી રહ્યા છે. તો આવા નેતાઓનું બિલકુલ એને પાટીદાર સમુદાયને આખો આંકલી લેવાની જરૂર નથી કે આના કારણે પાટીદાર સમુદાય આખો ભાજપ સાથે છે. બિલકુલ નહીં. પાટીદાર સમુદાયે સાબિત કરીને દીધું છે કે અમે સત્યની સાથે છીએ, અમે પરિવર્તનની સાથે છીએ. ભાજપને જે પીડિત કર્યા છે, ભાજપના શાસનમાં જે ભ્રષ્ટાચારો થયા છે, રોડ, રસ્તા, પાણી, ગટર જેવી સમસ્યાઓ પણ આજ એમને છે. પાક ઉગે છે ત્યારે ખેડૂતો પરેશાન છે, ખેડૂતોને પાક નથી મળતા, એ લોકોના વિઘાઓને વેતરી નાખ્યા છે, કઈ રીતે ભાગ પાડી દીધા છે. અહીંયા સૌરાષ્ટ્રમાં આવો તો માપણીમાં એટલું બધું આડેધડ એ લોકોએ કર્યું છે. વીમાની વાત આવે તો સર્વે કરવા આવે છે તો વીમાના સર્વેમાં કોઈ ઠેકાણા નથી હોતા. લાઇટ, પાણી, વીજળીની વાત કરીએ કે ભાઈ ખેડૂતોને જે મળવું જોઈએ મળતું નથી. વરસાદ આવે છે, અતિવૃષ્ટિ થાય છે ત્યારે ખેડૂતોના પાકો બેહાલ થઈ જાય છે. ખેડૂત બિચારા વર્ષનું ખાવા જેટલા પૈસા પણ રહેતા નથી. તો આ દરેક સમુદાય, પાટીદાર સમુદાયની સાથે સાથે અન્ય સમુદાય પણ એમાં જોડાયેલો છે અને આ જે પીડા છે એ ગુજરાતમાં ભાજપને ચોક્કસ હરાવશે અને એની સામે એક વિકલ્પ પણ જોઈએ ગુજરાતને, અને એ વિકલ્પ છે આમ આદમી પાર્ટી. એટલે હું દાવા સાથે કહું છું અને વિશ્વાસ સાથે કહું છું કે જનતાના આશીર્વાદથી અમે સરકાર ચોક્કસ બનાવશું. બિલકુલ બિલકુલ રેશમાબેન. એટલે ક્યાંક એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ હવે એવો વિશ્વાસ રાખવો થોડો અઘરો પડે શકે કે 30 વર્ષથી જ્યારે ગુજરાતમાં અમારું શાસન છે એટલે અમારું પદ કોઈ નહીં હલાવી શકે. કારણ કે પાટીદારોની જે મોટી વોટ બેંક છે ગુજરાતમાં, અને ખાસ કરી વિસાવદરની જો આપણે વાત કરીએ તો વર્ષ 2012માં જે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયા અને ત્યારથી જ પાટીદારોની જે એ વિસ્તારની ભારતીય જનતા પાર્ટી સાથેની નારાજગી હજુ પણ તેઓ ભોગવી રહ્યા છે. કારણ કે 17-18 વર્ષ થઈ ગયા, હજુ વિસાવદર જેવી સીટ ભારતીય જનતા પાર્ટીને નથી મળતી. જો ભાજપની એક ગુંડાગર્દીની તાસીર રહી છે. ઘણા બધા લોકો નારાજ છે, પણ ઘણી બધી સીટો ઉપર એ ગુંડાગર્દી કરી, શામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને જીતતી આવી છે. અહીંયા હું સ્પષ્ટ રૂપમાં તમને કહી દઉં કે ભાજપને હવે આ વખતે જીતવા માટે કોઈ વિકલ્પ રહ્યો જ નથી. પાટીદાર સમુદાયની વાત આવે તો, નારાજગીની વાત આવે તો માત્ર એક વિસાવદરની જ વાત નથી, અન્ય વિધાનસભાઓમાં પણ એટલો જ આક્રોશ છે. કારણ કે ભાજપે હંમેશા શું કર્યું છે કે ભાઈ ખાલી 2-4 મહોરાઓને બેસાડી દેવાના અને એમ કહેવાનું કે પાટીદાર સમુદાય અમારી સાથે છે, પણ એવું નથી. પાટીદાર સમુદાય ખૂબ જ વિચારશીલ સમુદાય છે. એમને ખબર પડે છે કે કયા સત્તા પક્ષ, આજે સમજો ભાજપનો આટલો અભિમાન છે, એટલું અભિમાન એને છે કે એને એવું છે કે પૈસાના જોરે, સત્તાના જોરે અમે કોઈ પણને ખરીદી શકશું, કોઈ પણને ડરાવી શકશું, કોઈ પણને બેસાડી શકશું. આ જે એની ભાવના છે ને, હું તો ભાવના તો ના કહી શકાય પરંતુ કૂટનીતિ કહી શકાય. આ કૂટનીતિ સામે જનતાની નીતિ બહુ અસરકારક રહેશે. કારણ કે છેલ્લે સરકાર જનતા બનાવે છે. એ કાર્યકર્તાને ડરાવી શકશે, એ સમુદાયના નેતાને ડરાવી શકશે, એ કદાચ એ વિસ્તારના જે પ્રભાવિત માણસો હશે એને ડરાવી શકશે, પણ ગુજરાતની જે જનતા છે, જે વોટર્સ તરીકે છે, જે પોતાના ઘરની રોજીરોટીમાં પોતાનો સમય માંડ કાઢી શકે છે, આવા જે વોટર્સ છે એની માનસિકતા બદલી નહીં શકે. અને એ જ પરિણામ વિસાવદરની જનતાએ આપ્યું છે, એ જ પરિણામ ગુજરાતની જનતા આપશે, એમને પૂરો વિશ્વાસ છે. એટલે ઘણા બધા વિષયોને લઈને આપણે વિચાર કરીએ ને તો પણ ભાજપના વળતા પાણી શરૂ થઈ ચૂક્યા છે. બિલકુલ રેશમાબેન, તમે સાચી વાત કરી કે વિસાવદરની જનતાએ જે પરિણામ આપ્યું એ ગુજરાતની જનતા પણ આપી શકે. કારણ કે જ્યારથી વિસાવદરનું પરિણામ આવ્યું છે ને ત્યારથી જનતા, ખાસ કરી સૌરાષ્ટ્રની જનતા એટલી જાગૃત બની ગઈ છે કે લોકોને એવું અંદરથી ફીલ થઈ રહ્યું છે કે વિસાવદર જેવું જ થવું જોઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટી ગમે એટલા મહેનત કરી લે, શામ દામ દંડની નીતિ અપનાવી લે અને છતાં પણ એમને સીટ ન મળી, કારણ કે એમણે જે વાયદાઓ કર્યા હતા એ પ્રમાણે કામ નથી થતું. તો આપણે પણ આ જ પ્રકારે કરવું જોઈએ એવી ભાવના હવે લોકોમાં જાગૃત થતી હોય એવું લાગે છે. એટલે ચોક્કસ તમે કીધું એ પ્રમાણે આવનારી ચૂંટણીઓમાં હવે પરિવર્તનનું વેગ દેખાશે, ચોક્કસ એવું લાગે છે. હા મનીષાબેન, હું તમને વિસાવદરની વાત કરું ને તો પણ ભાજપે બહુ મોટી ભૂલ કરી હતી. આશીર્વાદ આમ આદમી પાર્ટીને મળ્યા હતા, 5 સીટ અમારી આવી, એમાંથી એક વિસાવદરની સીટ હતી. વોટર્સે આમ આદમી પાર્ટીને સ્વીકાર્યું હતું, તો એને આમ આદમી પાર્ટીના નેતાને પોતાનામાં ભેળવવાની જરૂર નહોતી.
એને બરાબર. ખરીદવાની કોશિશ કરી તો જનતાએ એને જવાબ આપ્યો, કહ્યું કે આ આમ આદમી પાર્ટીની સીટ છે, અમે આમ આદમી પાર્ટીને ચૂંટાવીને વિધાનસભામાં 5 વર્ષ માટે મોકલ્યા હતા, તો આ સીટ અમે ફરી આમ આદમી પાર્ટીને જ આપીશું, એ વિસાવદરની જનતાએ સાબિત કરીને બતાવ્યું. એવી જ રીતે હું ગુજરાતની જનતા માટે કહીશ કે અમને 43 લાખ વોટ મળ્યા છે. દરેક વિસ્તારમાં અમારા વોટર્સ છે, દરેક વિસ્તારમાં અમારા કાર્યકર્તા છે. અમારું સંગઠનની જે મજબૂતાઈ છે, સંગઠનની મજબૂતાઈ અમે વધારી રહ્યા છીએ અને ગુજરાતની જનતા માટે વિરોધ પક્ષ બનીને આજે અમે કામ કરી રહ્યા છીએ, કોંગ્રેસ નહીં. કોંગ્રેસ ક્યાંય પણ વિરોધ નથી કરતી અને મજબૂરીમાં પણ ક્યાંક કરે છે તો એ બાને કરે છે કે આમ આદમી પાર્ટી આટલી મજબૂત થઈ જશે તો અમારા રોટલાનું શું થશે, એટલા માટે કોંગ્રેસ ક્યાંક છબકડા કરવા નીકળે છે. પણ કોંગ્રેસ હવે ગુજરાતમાં નહીં ચાલે. કોંગ્રેસને ગુજરાતની જનતાએ 30 વર્ષ આપ્યા. 30 વર્ષ આપ્યા. 2017માં એને સત્તાથી ખાલી થોડાક જ દૂર રાખ્યા. આટલો બધો પ્રેમ આપ્યો કોંગ્રેસને, છતાં પણ કોંગ્રેસ આજ હતી ત્યાં ને ત્યાં છે. ગુજરાતની જનતા જાણે છે, નથી વિરોધ કરી શકતી, નથી સત્તા ઉપર બેસી શકતી. એટલા માટે કોંગ્રેસનું કામ અહીંયા હવે કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. હવે ઉદય થયો છે, સૂર્યોદય થયો છે. તો આમ આદમી પાર્ટીનો હવે માત્ર જનતા એક ભાજપ અને આમ આદમી પાર્ટી બેને જ જોઈ રહી છે રાજકીય પક્ષ તરીકે, અને એમાં પણ જેનો વિશ્વાસ કરવો છે, જેને સત્તા ઉપર બેસાડવા છે, એ છે આમ આદમી પાર્ટી, એવું જનતા કહી રહી છે. અને એના પરિણામ તમે જોઈ રહ્યા છો કે ગામે ગામથી અમારા સદસ્યતા અભિયાનને ખૂબ જ લોક લાડ અને પ્રેમ મળી રહ્યો છે. બિલકુલ રેશમાબેન, છેલ્લો સવાલ, તમે કહ્યું કે સદસ્યતા અભિયાનને ખૂબ પ્રેમ અને આવકાર મળી રહ્યો છે, તો એ થકી તમે કઈ રીતે હવે આગળ વધવાના છો, એટલે કે આમ આદમી પાર્ટી હવે કઈ રીતે જનતાની વચ્ચે જવાની છે, આગળની રણનીતિ શું રહેશે? કારણ કે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ને ત્યારબાદ 2027ની વિધાનસભા ચૂંટણી. અમે દરેક ગામડાઓમાં, દરેક મહાનગરપાલિકાના વોર્ડમાં અમે જઈએ છીએ, લોકોની સમસ્યા સાંભળીએ છીએ અને લોકો અમારા સદસ્યતા અભિયાનમાં જોડાય છે. અમારું જે પાયાનો કાર્યકર્તા છે, પાયાનો જે લીડર છે, એ દરેક લોકોને સંપર્કમાં છે, દરેક લોકો પાસે જાય છે અને લોકોની જે લાગણી છે, લોકોને એક માધ્યમ જોઈએ છે કે આમ આદમી પાર્ટી માટે જોડાવા માટે કયું માધ્યમ છે, તો એ છે અમારું સદસ્યતા અભિયાન. અને આ રીતે અમે લોકોના સમસ્યાઓને સાંભળવાની સાથે સાથે એ અમારી સાથે જોડાઈ રહ્યો છે અને એ જ અમારા આશીર્વાદ છે, એ જ અમારા માટે ખૂબ મોટા ગુજરાતની જનતા તરફથી આશીર્વાદ છે. તો આ રીતે અમે અમારા સંગઠનને પણ મજબૂત કરીએ છીએ અને લોકોના પ્રશ્નો માટે અમે વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા પણ કરીએ છીએ. એટલે માત્ર અમે સંગઠનનું કામ નથી કરી રહ્યા, અમારું કામ છે એ વોર્ડમાં જઈએ, એ બૂથમાં જઈએ અને એ બૂથની સમસ્યા શું છે, ત્યાં રહેતા જે પરિવાર છે, પરિવાર પછી 20, 25, 50 પરિવાર પણ હોય તો પણ ભલે, પણ એની સમસ્યા તો છે ને. તો અમે આ સમસ્યાઓના સમાધાન માટે શું કરી શકીએ? હું જુનાગઢની વાત કરું તો આજ હું જુનાગઢમાં છું. જુનાગઢમાં મહાનગરપાલિકા છે, પણ જુનાગઢની તહેસ નહેસ હાલત છે. તો અમે વોર્ડમાં જઈએ છીએ, જુનાગઢના પ્રશ્નોને ઉઠાવીએ છીએ, જેથી કરીને જુનાગઢની જનતાને પણ એક વિશ્વાસ આવે છે કે નહીં, કોઈ હોય તો આમ આદમી પાર્ટી છે. કારણ કે 30 વર્ષથી તો કોંગ્રેસ છે અને ભાજપ સત્તા ઉપર છે, કોઈ કઈ કર્યું નહીં. સત્તાએ પોતાની એમને ભ્રષ્ટાચારની નીતિઓ અપનાવી અને વિરોધ પક્ષે કઈ કર્યું નહીં. તો આમ આદમી પાર્ટી આ રીતે કામ કરે છે કે અમે લોકો પાસે જઈએ છીએ, લોકોનો આશીર્વાદ લઈએ છીએ, એની સમસ્યાના સમાધાન માટે વિરોધ પક્ષમાં બેસીને કામ કરીએ છીએ અને આ જ અમારી રણનીતિથી અમને ખૂબ સફળતા મળી રહી છે. બિલકુલ બિલકુલ રેશમાબેન, આપનો ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ આપણી સાથે જોડાયા હતા અને તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનને ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી નો એક કાર્યકર છે જનતાની વચ્ચે જઈ રહ્યો છે, વોર્ડ બૂથ બેઠકોમાં જઈ અને લોકોના પ્રશ્નો સાંભળવામાં આવી રહ્યા છે અને એક મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકા અત્યારે આમ આદમી પાર્ટી બજાવી રહી છે. સૌરાષ્ટ્રના પાટીદારોની વાત હોય કે સમગ્ર ગુજરાતના પાટીદારોની વાત, ક્યાંક ને ક્યાંક હવે એ ભારતીય જનતા પાર્ટીથી શું વિમુખ થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીનો સાથ આપી રહ્યા છે? સવાલો અહીં ઘણા બધા છે, કારણ કે વિસાવદરનું જે પરિણામ આવ્યું અને ત્યારબાદ જે નારાજ પાટીદાર નેતાઓ છે એમની બેઠકો પણ શરૂ થઈ હતી. એટલે ભારતીય જનતા પાર્ટી માટે મજબૂત મોટી વોટ બેંક ગણાતી પાટીદાર સમાજ કે જેમની નારાજગી વહોરવી હવે એમના માટે ખૂબ અઘરું છે. એટલે આગામી સમયમાં હવે ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ કયા પ્રકારનું રહેશે, આમ આદમી પાર્ટીનું કામ કયા પ્રકારનું રહેશે અને આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કહો કે પછી વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી, તેમાં પુનરાવર્તન થાય છે કે પછી આ પાર્ટીઓ કે પછી આ સમાજના જે કાર્યના કારણે પરિવર્તન થાય છે, એ જોવાનું રહેશે.
ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચામાં જોડાશું, પરંતુ આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.